Hello everyone, it is the chapter number 5 of your management control system, management compensation. First, the objectives of the compensation, management compensation, why the organizational incentive required. You have to think about this point. Why organizational incentives are important, why it is required in the organization. To discuss the characteristics of the incentive compensation plan, આપણે અહીંયા એ પણ ડિસ્કસ કરશું કે ઇન્સેન્ટિવ પ્લાનના કયા કયા ફીચર્સ હોવા જોઈએ, કયા એમના કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ, એન્ડ કમ્પન્સેશન પ્લાન્સ ફોર ધ કોર્પોરેટ ઓફિસર્સ એન્ડ ધ બિઝનેસ યુનિટ મેનેજર્સ. સો ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ઇન્સેન્ટિવ્સ? શું કામ ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ, શું કામ એમને ઇન્સેન્ટિવ મળવા જોઈએ લોકોને? સો ફર્સ્ટ પોઈન્ટ, the key to motivate the people is to give the reward to achieve the organizational goal and objectives. સી કોઈ પણ એમ્પ્લોયને મોટિવેટ કરવો છે, એમને તમારા ઓર્ગેનાઇઝેશનલ ગોલ અથવા ઓબ્જેક્ટિવ માટે કામ કરવો છે, તો એમને ઇન્સેન્ટિવ અવેલેબલ કરાવવા પડશે, રાઈટ? ધેર ઇઝ નથિંગ લાઇક ફ્રી લંચ. તમે એમને કંઈક અવેલેબલ કરાવશો, રિટર્નમાં એમને કંઈક ઇન્સેન્ટિવ આપશો, then and only then they will like to work for your organization. Second, the reward can be positive and negative as well. So reward word એવું નથી શો કરતો કે ઓલવેઝ તમારે એમને શાબાશી જ આપવાની છે યા તો મોનેટરી વેમાં એમને બેનિફિટ જ આપવાનું છે. ઇટ મે બી પોઝિટિવ, ઇટ મે બી નેગેટિવ, બંને વેમાં હોઈ શકે, રાઈટ? પોઝિટિવ ઇન્સેન્ટિવ કેવા હોય? પોઝિટિવ ઇન્સેન્ટિવ ઇઝ એન આઉટકમ દેટ ઇન્ક્રીઝ ધ સેટિસ્ફેક્શન, while the negative reward can be punishment. સી પોઝિટિવ ઇન્સેન્ટિવ મતલબ હું કોઈ વ્યક્તિને એપ્રિશિએટ કરું એમના વર્ક માટે, એમને બોનસ આપવું, રાઈટ? એમને એક્સ્ટ્રા મની અવેલેબલ કરાવવું, 5 લોકો વચ્ચે એમના વખાણ કરું. ધીસ ઇઝ ધ પોઝિટિવ ઇન્સેન્ટિવ, રાઈટ? કે જે એમને સેટિસ્ફેક્શન આપશે કે ભાઈ વોટ એવર વર્ક આઈ હેવ ડન ઇટ ઇઝ ફ્રૂટફુલ, એટલીસ્ટ સમ પીપલ હેવ નોટિસ્ડ મી, એટલીસ્ટ સમ પીપલ હેવ અપ્રીઝડ મી. બટ નેગેટિવ રિવોર્ડ કેવા હોય? ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધ પનિશમેન્ટના ફોર્મમાં. સો ઘણી વખત એવું થશે કે પનિશમેન્ટથી કોઈ વ્યક્તિમાં મોટિવેશન મળ્યું કે નો, નાવ આઈ હેવ ટુ ચેન્જ, રાઈટ? સો ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધ ઇન્સેન્ટિવ. એટલા માટે એના અહીંયા ઇન્સેન્ટિવના વેમાં લઈએ છીએ કે ઘણી વખત નેગેટિવ રિવોર્ડ, કોઈ વ્યક્તિને પનિશમેન્ટ આપવાથી પણ એમનામાં ચેન્જ આવી શકે, એમના ગોલ તરફ એ વર્ક કરતા થઈ જાય એવું બની શકે. Individuals tend to be more strongly motivated by the potential of earnings reward than by the fear component, right? જો શું કહે છે કે they are more strongly motivated by the potential of earning the reward than by the fear component. તમે કોઈ વ્યક્તિને, તમારા એમ્પ્લોયીને ડરાવીને એમની પાસેથી કામ નહીં કઢાવો, એના બદલે તમે એમને એવું કહો છો કે ભાઈ આઈ વિલ ગીવ યુ ધ એક્સ્ટ્રા મની ફોર ધીસ એક્સ્ટ્રા વર્ક, તો ડેફિનેટલી દે વિલ લવ ટુ વર્ક, રાઈટ? એમને વધારે સ્ટ્રોંગલી મોટિવેટ કરશે વર્ક કરવા માટે. જેટલું તમે ફિયર કમ્પોનન્ટથી એમની પાસે કામ કરાવી શકો એના કરતાં ડેફિનેટલી તમે એમને મોટિવેટ કરીને, અર્નિંગના રિવોર્ડ આપીને, એક્સ્ટ્રા પેમેન્ટ કરીને જે આપી શકો એ વધારે જ હશે. Monetary compensation is an important for satisfying the needs, but beyond the certain satisfaction level, the non-monetary rewards are very important. See, ek level સુધી monetary compensation are very important because if I am working for the organization, I will require the money, I will require the bonus, right? I am working only for that. But એક level એવું આવશે, afterwards મારા માટે money કરતા satisfaction level will be more important, and that is non-monetary reward. Individuals are very much motivated when they receive the reports, feedback about their performance. See, whenever I am appreciating any particular student કે ભાઈ તમે બહુ સરસ કામ કર્યું છે, તમે તો અત્યારે COVID-19માં બધાને બહુ હેલ્પ કરો છો, એક સ્ટુડન્ટ છો એનજે સોનેચાના, છતાં પણ આટલો સરસ ફ્રી ટાઈમનો તમે યુઝ કર્યો છે, તો એ ફીડબેક હું એમને જે આપું છું એ એમને વધારે મોટિવેટ કરી શકે, ઇન્સ્ટેડ કે હું એમને કોઈ મની અવેલેબલ કરાવત, રાઈટ? એમને હું કોઈ રિપોર્ટ્સ આપું, રાઈટ? ફોર્મલ વેમાં કોઈ રિપોર્ટ્સ મળતા હોય, એપ્રિશિએશનના રિપોર્ટ્સ મળતા હોય, એપ્રિશિએશનના મેમો મળતા હોય, તો એ એમને વધારે મોટિવેટ કરી શકે. The motivation can be the weakest when either the targets are too tough or too easy. આના ઉપર આપણે આગળ પણ ડિસ્કશન કરેલું કે ટાર્ગેટ્સ કેવા હોવા જોઈએ? અચીવેબલ હોવા જોઈએ, ન તો બહુ વધારે ટફ, ન તો બહુ વધારે ઇઝી. જો વધારે ટફ થઈ જશે then person will give up to achieve the target, and at the same time if they are too much easy to achieve, then also they are not working smartly, working very hard, right? So it should be achievable.
કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઇન્સેન્ટિવ કમ્પન્સેશન પ્લાન કેવા હોવા જોઈએ એમના કેરેક્ટરિસ્ટિક્સ આપે છે, ફીચર્સ આપે છે. અ મેનેજર્સ કમ્પન્સેશન પેકેજ કન્સિસ્ટ ઓફ ધ 3 components. First, basic salary. Definitely without the salary no one can be motivated, right? No one will work without the salary. Second, benefits. You have to show them the benefits of working with the certain kinds of the organization. They may get the name, fame, any kinds of the image in the market because of working in that organization, and incentive compensation. Third is incentive compensation. Incentive compensation means that will be discussed later on. You have to give the detailed list about the whatever incentives you will get if you are a part of the organization. Say for the example, if I am working in the Indian Railway company, I may get the benefit of the house, right? They will provide me the housing facility, they are providing the education to the child of the worker, they are providing the healthcare facility. So that are the incentives by getting the working with the particular organization. The benefits are all the retirement, healthcare, prerequisites, and many other. These kinds of the benefits you can show them. All of the above 3 components are very important and interrelated, but the third is related specifically with the management control function. That are the interrelated with each other, but third one is very important because they are working mainly for the management control function. The decisions of the incentive compensation plans are taken by the board of directors and then approved in the annual meetings, which require the shareholders' permission. Every time this method will be followed. કે incentive ના compensation હશે એ decide થશે BODs through, then annual meeting માં એનું approval આવશે and shareholders ની permission થી એમનું finalization થશે. Incentive compensation plan can be divided into the 2 broad categories, short term and long term. Short term plans are based on the performance of the current year. ચાલુ અત્યારનું જે યર હશે એના પરથી યુ આર ડિસાઇડિંગ ધ શોર્ટ ટર્મ પ્લાન્સ, while the long term plans tie the compensation with the longer term accomplishment. જેવું નામ છે એવા જ એના ફીચર છે. Short term plan and long term plan. Short term plan, the total bonus pool, carryovers, deferred compensation. Long term incentive plans, stock option, phantom shares, stock appreciation rights, performance shares, and performance units. Right? So these are the 2 categories. One by one. First one, short term incentive plan માં જો first one short term incentive માં જો first છે the total bonus pool. Total bonus pool મતલબ તમે એમને ટોટલ બોનસની અમાઉન્ટ ડિસાઇડ કરી લો કે ભાઈ એવરી યર તમને આટલા પર્સન્ટનું ઇન્ક્રીમેન્ટ મળવાનું છે, આટલા પર્સન્ટ બોનસ મળવાનું છે. સો દેટ ઇઝ યોર શોર્ટ ટર્મ બોનસ પુલ મતલબ ક્લબ કમ્બાઇન કરેલા. It is the short term plan, right? Carryovers matlab you are carrying out the amount for the several years, right? એ તમે carry forward કરશો, carry over કરશો from that salaries. And deferred compensation મતલબ કે જે by default તમે decide કરેલું હશે deferred compensation કે that much compensation will be provided to them. That is the એક amount decide કરેલી હશે કે જે આટલું તે compensation દરેક એમ્પ્લોયને મળશે જ. So that are the simply short term plans. But long term plans માં જો first છે stock option કે જ્યાં તમે એમને મનીના ટર્મ્સમાં પેલું ઇન્સેન્ટિવ નથી આપતા બટ શેરના ટર્મ્સમાં આપો છો. મતલબ કે આ એક ટાઈપનો ઇસોપ પ્લાન છે, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન, કે જ્યાં તમે તમારા એમ્પ્લોયીને શેર હોલ્ડર જેવા રાઇટ્સ આપશો એમને શેર સેલ કરીને. રાઈટ? તમારા કંપનીના શેર તમે આઉટસાઇડ તો સેલ કરશો જ, બટ એમ્પ્લોયીને એપ્રિશિએટ કરવા માટે લેસ પ્રાઇસથી એમને પણ અવેલેબલ કરાવશો. દેટ ઇઝ ધ સ્ટોક ઓપ્શન. સેકન્ડ ઇઝ ફેન્ટમ શેર્સ. ફેન્ટમ શેર્સ મતલબ એકચ્યુઅલી તમે એમને કોઈ શેર નથી આપતા. ફેન્ટમનું મિનિંગ શું થાય કે જે હોય એવું લાગે પણ એકચ્યુઅલી એમનું અસ્તિત્વ ના હોય. મતલબ શેર્સ એકચ્યુઅલી તમે નથી આપતા બટ એમના જસ્ટ નેમ પર અવેલેબલ કરાવો છો. જ્યારે પણ એ લોકો એમને રિડીમ કરશે ત્યારે તમે એમને એટલી અમાઉન્ટ કેશમાં અવેલેબલ કરાવી દેશો. દેન સ્ટોક એપ્રિસિએશન રાઇટ્સ મતલબ કે જ્યારે પણ સ્ટોક શેરના પ્રાઇસ વધતા હશે, એમની વેલ્યુ વધતી હશે ત્યારે તમે એમને એટલી એક્સ્ટ્રા પ્રાઇસથી એક્સ્ટ્રા વેલ્યુથી શેર અવેલેબલ કરાવશો. પ્રાઇસ વિલ બી લો બટ એમની વેલ્યુ જ્યારે વધારે હશે ત્યારે તમે એમને એ રાઇટ્સ આપશો કે ભાઈ યુ કેન સેલ યોર શેર્સ એન્ડ ગેટ ધ મની બેક.
देन परफॉर्मन्स शेर आपण एना जेवुं ज छे के कोई व्यक्ति सारू परफॉर्मन्स आपे छे तो तमे एमने परफॉर्मन्सना रिजल्टमां अमुक शेर्स अवेलेबल करावो छो जेने तमे आ परफॉर्मन्स शेरने तमे स्वेट इक्विटी पण कही शको एंड परफॉर्मन्स यूनिट्स द सेम राइट एना जेवुं ज छे परफॉर्मन्स शेर्स जेवुं ज के ज्यां तमे एमने सर्टेन नंबर ऑफ शेर्सना यूनिट्स अवेलेबल करावशो। इंसेंटिव फॉर द बिजनेस यूनिट मैनेजर्स टाइप्स ऑफ द इंसेंटिव राइट जो अहीं हवे शुं छे आखा इंसेंटिव्सनुं एक चार्ट आपी दीधुं छे इट इज जस्ट द नेम्स राइट कया कया इंसेंटिव्स आपी शकाय कया कया हेडिंग्सना नीचे आनुं डिटेलिंग करवानी जरूर नथी इफ दे आर आस्किंग इन द एक्जामिनेशन तो एमनुं स्टार्टिंगनुं इंट्रोडक्टरी पार्ट आपी एंड इफ यू आर मेन्शनिंग जस्ट धीस नेम्स देन इट इज कम्प्लीटली फाइन। सी टाइप्स ऑफ द इंसेंटिव फिनान्शियल रिवॉर्ड में शुं आपी शकाय सैलरी इंक्रीमेंट बोनस बेनिफिट परक्विसिट्स एंड रिकॉग्निशन। सेकेंडली साइकोलॉजिकल एंड सोशल रिवॉर्ड्स में शू आपी शको प्रमोशन पॉसिबिलिटीज इंक्रीज रिस्पॉन्सिबिलिटीज इंक्रीज ऑटोनॉमी एंड बेटर जियोग्राफिकल लोकेशन कोई सारा एवा लोकेशन में एमने अवेलेबल करावो जॉब। सेकेंड साइज ऑफ द बोनस रिलेटिव टू सैलरी राइट दैट इज ऑल्सो मेन्शन ओवर हियर कि भाई केटलू बोनस मळशे सैलरीना टर्म में। देन बोनस बेज ऑन द कोना पर बेस थशे बिजनेस यूनिट प्रॉफिट पर कंपनी प्रॉफिट और द कॉम्बिनेशन ऑफ द टू या तो कंपनीना यूनिटना प्रॉफिट परथी या तो ओवरऑल कंपनीना प्रॉफिट परथी या तो बेनु कॉम्बिनेशन। देन परफॉर्मन्सना क्राइटेरिया कया कया हशे फिनान्शियल क्राइटेरिया कंट्रीब्यूशन मार्जिन केटलू क्रिएट थयुं छे डायरेक्ट बिजनेस यूनिट प्रॉफिट इनकम बिफोर टैक्सेस नेट इनकम रिटर्न ऑन इन्वेस्टमेंट एंड इकोनॉमिक वैल्यू एडेड। देन नेक्स्ट शुं थई शके टाइम पीरियड राइट जो परफॉर्मन्सना क्राइटेरिया फाइनान्शियल क्राइटेरिया आटला छे। देन टाइम पीरियड में शुं होई शके एन्युअल फाइनान्शियल परफॉर्मन्स फोकस करो या तो पछी मल्टी ईयर फाइनान्शियल परफॉर्मन्स। देन नॉन फाइनान्शियल क्राइटेरिया शुं होई शके सेल्स ग्रोथ मार्केट शेयर कस्टमर सेटिस्फेक्शन क्वालिटी न्यू प्रोडक्ट डेवलपमेंट पर्सनल डेवलपमेंट पब्लिक रिस्पॉन्सिबिलिटी राइट दीज आर द परफॉर्मन्स क्राइटेरिया फॉर द नॉन financial relative weights assigned to the financial and non financial criteria and finally benchmark of the comparison सेना वाइज तमे एनु कंपेर करशो प्रॉफिट बजेट थ्रू पास्ट परफॉर्मन्स या तो कॉम्पिटिटर्स परफॉर्मन्स राइट एमना परफॉर्मन्स साथे पण यू कैन कंपेर योर परफॉर्मन्स। देन बोनस डिटर्मिनेशन अप्रोच दैट इज फॉर्म्युला बेस कया वाइज तमे बोनस डिटरमाइन करशो कोई एक फॉर्म्युला सेट करी लो कि भाई प्रॉफिटना 20% इनकमना 15% दैट इज फॉर्म्युला बेस। सब्जेक्टिव मतलब एमां कोई बेसिस ना होय जस्ट ब्लंटली मने एम थयुं छे कि आ वखते मारे 15% बोनस आपवुं छे 28% आपवुं छे दैट इज सब्जेक्टिव बेस्ड ऑन द पर्सन और वी कैन से कॉम्बिनेशन ऑफ बोथ। અને લાસ્ટલી ફોર્મ ઓફ ધ બિઝનેસ પેમેન્ટ કયા કયા ફોર્મમાં હોઈ શકે અહીંયા તો 5 આપ્યા છે બાકી આગળ પણ આપણે આ શીખા કેશના ફોર્મમાં સ્ટોક ઓપ્શન ફેન્ટમ શેર્સ ઓર વી કેન સે પરફોર્મન્સ શેર્સ। સો ધીઝ આર ધ પોઈન્ટ્સ દેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી પોઈન્ટ્સ રાइट એનું ડિટેલિંગ કે આપવાની જરૂર નથી ઇવન ઇન યોર ટેક્સ્ટ બુક ઇટ ઇઝ જસ્ટ વન ચાર્ટ ઇઝ ગિવન રાइट। સો જો એક્ઝામમાં પૂછાય છે તો જસ્ટ ગીવ ધ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જસ્ટ ગીવ ધ મીનિંગ ઓફ ધ that specific question and then go for directly mentioning the points।